નમસ્તે મિત્રો, આજે આપણે જે ન્યૂ જનરેશન કહીએ છીએ, જનરેશન જી અને ન્યૂ જનરેશન આલ્ફા તેમજ ટીનેજર અને પેરેન્ટ્સના જે ઇસ્યુ છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. કઈ રીતે સમાજમાં અને ઘરમાં વારસાગત કારણો, એક પેટર્ન, પર્સનાલિટી એટલે કે મા બાપનો સ્વભાવ તેમજ નેક્સ્ટ જનરેશન પર તેની અસર શું થાય છે અને તે અસરના કારણે જે ન્યૂ જનરેશન છે તેમાં શું તકલીફ પડે છે જેના વિશે ચર્ચા કરીશું. મોટાભાગના પેરેન્ટ્સ તેમના બાળકોને લઈને આવતા હોય છે હોસ્પિટલમાં કાઉન્સેલિંગ માટે. ત્યારે એમની ફરિયાદ રહેતી હોય છે કે મારા સન જે છે અથવા બાળક છે તો જે છે એ બહુ મોબાઈલ દેખે છે, બહુ ગુસ્સો કરે છે, ઊંઘતો નથી, અથવા વ્યસન જેમ કે મોબાઈલમાં ગેમ રમવી, તેમજ ક્યારેક ક્યારેક જે ટીનેજરમાંથી જે લોકો કોલેજમાં ગયા છે તો એ વ્યસના રવાડે જેમ કે સિગરેટ છે અને આલ્કોહોલનું બંધાણી થઈ ગયા છે. તેમજ અમુક લોકોનું પેરેન્ટ્સની એવી કમ્પ્લેન હોય છે કે અમારે જે ગર્લ્સ છે એ ગર્લ્સ નાની નાની વાતોમાં બહુ ગુસ્સો થઈ જાય છે, અમારું કીધેલું સાંભળતી નથી અને એનું ધારેલું કરે છે અને નાની નાની વાતોમાં જીદ કરે છે અને ક્યારેક આપણે કંઈ કહીએ તો સુસાઇડ કરવાની ધમકી આપી દે છે અથવા ઘર છોડીને જતા રહેવા માટેની ધમકી આપે છે. તો સાહેબ આને શું કરવું અને આવું કેમ થાય છે એ વિશે જણાવો. જ્યારે અમુક પેરેન્ટ્સને એવી ફરિયાદ હોય છે કે અમારી દીકરીને અચાનક જ શ્વાસ ચડે છે, ગભરામણ થઈ જાય છે, શરીર ખેંચાઈ જાય છે અને જોર જોરથી ચિલ્લાય છે, રડે છે અને બેભાન થઈ જાય છે. આવી તકલીફો વારંવાર થાય છે. અમે ઘણી જગ્યાએ બતાવ્યું, જેમાં રિપોર્ટો બધા શરીરના અને મગજના રિપોર્ટો નોર્મલ આવી રહ્યા છે, એક્સરે, સિટી સ્કેન પણ નોર્મલ આવી રહ્યો છે. તો સર આ બધા લોકોનું એવું કહેવું છે કે આ ચિંતાના કારણે થાય છે એવું કહેતા હોય છે અને ડૉક્ટરોનું એવું કહેવું છે અને એમને એવું કીધું કે તમે ન્યુરોસાયકાટ્રિસ્ટને બતાવો. તો સર આ કેમ થાય છે? તો આવી ફરિયાદો મોટાભાગના મા બાપની હમણાં જોવા મળી રહી છે. આ સિવાય પણ આપણે જોઈએ તો ઘણા બધા બાળકોમાં તકલીફમાં એક વસ્તુ એવી જોવા મળે છે કે જેમને એકલતા અનુભવાય છે, જે લોકો નાની નાની વાતમાં ગુસ્સો થઈ જાય છે, ક્યારેક મા બાપ સાથેનું કોમ્યુનિકેશન ઘણું ઓછું થઈ જાય છે અને ઘરના કામકાજમાં કે જવાબદારીમાં એ લોકો ઇન્ટરેસ્ટ નથી રાખતા, ધ્યાન નથી આપતા અથવા બહુ આવેશિક બની જાય છે. તો આ બધા કારણો કેમ થાય છે જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું અથવા આની પાછળ કયા કારણો જવાબદાર છે, તેમજ બાળકોની એ ટાઈમની કન્ડિશન, ટીનેજરની એ બાબતમાં એ સમય અને એ વર્તન પાછળના કારણો અને એ કારણો પાછળ એમની લાગણીઓ શું હોય છે, એમના વર્તન પાછળની એ લાગણીઓ શું છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. ઘણી વખત મા બાપને પોતાના સ્વભાવ તેમજ બાળકના સ્વભાવ વિશે ખ્યાલ હોતો નથી. તેમના પોતાના વર્તનવાણી વિશે જે અસર થાય છે એકબીજાને, તેના કારણે શું તકલીફો ઊભી થાય છે એ વિશે અજાણતા હોય છે, અજાણ હોય છે. તેમજ ક્યારેક ક્યારેક કોમ્યુનિકેશનનો ગેપ એટલે કે વાતચીતનો અભાવ બહુ જોવા મળે છે, જેના કારણે ઘણી બધી તકલીફો ઊભી થાય છે. તો મિત્રો, આજે આપણે જે ટીનેજરોમાં જે તકલીફો ઊભી થાય છે એ તકલીફો વિશે ચર્ચા કરીશું તેમજ એના કારણો વિશે ચર્ચા કરીશું. તો મોટાભાગના કિસ્સામાં બાળકો, ખાસ કરીને 1 થી 14 વર્ષ છે કે 1 થી 16 વર્ષના બાળકો છે, એ બાળકોમાં તકલીફો ઊભો થવાની કારણો એમને જે વાતાવરણનું એક્સપોઝર મળે છે, મા બાપનો સ્વભાવ અને મા બાપનું એમની સાથેનું વર્તન, આ બાબતો બહુ મહત્ત્વની છે. ખાસ કરીને 1 થી 7 વર્ષમાં આપણે જોઈએ તો મધરનું કઈ રીતે અપબ્રિંગિંગ છે, મધરનું કનેક્શન બાળકો સાથે કઈ રીતે છે, એમનો બોન્ડ કઈ રીતે ડેવલપ થયો છે, એ બહુ મેટર કરે છે. જો મધરને સ્વભાવમાં આપણે એવું કહી શકાય કે ટાઈમ નથી મળતો કોઈ કારણસર, અથવા સ્વભાવમાં ચીડચીડા પણ આવવા લાગ્યું છે, ગુસ્સો આવવા લાગ્યો છે, અથવા બાળક લાગણીના અભાવમાં મોટું થતું હોય છે, અથવા ઘણી વખત લાગણીના દુરુપયોગમાં મોટું થાય, વધારે પડતી કાળજીની જગ્યા પર વધારે પડતા લાડપણમાં બાળક કોઈ મોટું થાય તો એની અસર પણ ઘણી વખત નેગેટિવ પડતી હોય છે. તો આપણે 1 બાય 1 જાણીશું કે શું શું ઇસ્યુ બનતા હોય છે અને પેરેન્ટિંગમાં કઈ એવી બાબતો છે જે અજાણ્યાપણે મા બાપ પાસ ઓન કરતા હોય છે અને આ એક નેગેટિવ સાયકલ ચાલતી હોય છે જે નેક્સ્ટ જનરેશનમાં પાસ ઓન થાય છે. તો મિત્રો, બાળકોને સમજવા માટે, એમના વર્તનને સમજવા માટે બધાથી પહેલાં એમના મા બાપે, એમના પેરેન્ટ્સે એમના પોતાના સ્વભાવ અને પોતાના વર્તનને સમજવું બહુ જરૂરી છે. જનરલી જો કોઈ મા બાપનો સ્વભાવ ખાસ કરીને બહુ ચિંતાળુ હોય, ગુસ્સાવાળો હોય કે બહુ પરફેક્શનિસ્ટ હોય, એટલે કે માની લો કે નાની નાની વાતમાં બહુ પરફેક્શનની એક અપેક્ષા રાખતા હોય પોતાની પાસે અને બીજાની પાસે, જેમ કે આ વસ્તુ આ રીતે જ ગોઠવાયેલી હોવી જોઈએ, આ વસ્તુ સમય પર જ એટલીસ્ટ થવી જોઈએ, એક્ઝેક્ટ આ વસ્તુ આ ટાઈમે થવી જોઈએ અને આ વસ્તુ આ રીતે જ ગોઠવાયેલી હોવી જોઈએ, તેમજ દરેક વ્યક્તિએ આ રીતે જ કામ કરવું જોઈએ, એવું પરફેક્શનિસ્ટ જે કહીએ છીએ એવા વ્યક્તિ મા બાપ જો હોય તો એવા બાળકોમાં એક અજાણ્યાપણે ડર ઊભો થતો હોય છે. આ ડર એ બાળકોને ક્યારેક પરફેક્ટ બનવાનું જે એક અપેક્ષા રાખવામાં આવતી હોય છે, જેના કારણે એમનો પોતાના
આત્મવિશ્વાસ ઉપર. ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે આત્મવિશ્વાસ એમનો વધે છે, તેમજ એ લોકો સારી રીતે શીખી શકે છે, પણ એવું હોતું નથી.